નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જ્યારે મેં યુનિવર્સિટીમાં પગ મૂક્યો ત્યારે મારું હૃદય એક વિચિત્ર ગભરાટથી ધબકતું હતું. મારા હાથમાં ફક્ત એક જૂની બેગ હતી, જેમાં કેટલીક નોંધો, મારી માતાએ આપેલા આશીર્વાદ અને મારા ગામની માટીમાંથી જન્મેલા સપના હતા. મોટા શહેરમાં એક મોટી યુનિવર્સિટી. મેં ક્યારેક સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે હું અહીં પહોંચીશ. બધું નવું હતું, ઇમારતો, ચહેરાઓ, અવાજો, મને ક્યાંય પણ ફિટિંગ દેખાતું નહોતું. યુનિવર્સિટીનો પહેલો દિવસ હતો. હું સમય પહેલાં પહોંચી ગઈ હતી. કેટલીક છોકરીઓ સીડી પર ઊભી રહીને હસતી હતી. હું ચૂપચાપ તેમની પાસેથી પસાર થઈ ગઈ. મારા કપડાં સાદા હતા, હળવા ઇસ્ત્રી કરેલ સલવાર કમીઝ, જૂના જૂતા અને દુપટ્ટાનો પલ્લું વારંવાર પડી રહ્યો હતો. આત્મવિશ્વાસને બદલે મારા ચાલવામાં સાવધાની દેખાતી હતી. હું એક વર્ગમાં પ્રવેશતા જ આંખોનો સમૂહ મારી તરફ વળ્યો. તે આંખો જેમાં આશ્ચર્ય ઓછું અને રસ વધુ હતો. મેં મારી આંખો નીચી કરી અને એક ખૂણામાં ફ્લોર પર બેઠી, કારણ કે બધી ખુરશીઓ ભરાઈ ગઈ હતી. કોઈએ તેમની સીટ ખાલી કરવાની ઓફર કરી નહીં. મેં વિચાર્યું કે કદાચ દરેક જણ આવું કરે છે, પણ મારો ભ્રમ ત્યારે તૂટી ગયો જ્યારે એક છોકરીએ મોટેથી કહ્યું, જુઓ, નોકરાણીની દીકરી યુનિવર્સિટીમાં આવી છે. શું તે ફ્લોર પર બેસશે કે પછી તે ઝાડુ પણ લઈને આવી હશે? એક જોરદાર હાસ્ય ગુંજી ઉઠ્યું, જાણે તે કોઈ વર્ગખંડ નહીં પણ તમાશો હોય. મારા શ્વાસ અટકી ગયા. મેં ફક્ત માથું ઝુકાવ્યું. મેં કંઈ કહ્યું નહીં. મારી આંખોમાં આંસુ હતા, પણ મને ખબર હતી કે જો હું આ સમયે રડીશ તો તે મારી હાર હશે, અને તે બધી છોકરીઓ માટે પણ જે હજુ પણ દરવાજાની બહાર સપનાઓ સાથે ઊભી છે. બીજી છોકરીએ મોટેથી કહ્યું, સાનિયા, જુઓ, તેની બેગ કદાચ ગટર પાસે રાખવામાં આવી હતી. તેમાંથી દુર્ગંધ આવે છે. મને લાગ્યું કે જમીન મને ગળી જશે, પણ ના, તે એ જ જમીન હતી જેના પર હું મોટી થઈ હતી. મને ખબર હતી કે હું ત્યાં કોઈને ખુશ કરવા નહીં પણ કંઈક બનવા આવી છું. જ્યારે ક્લાસ શરૂ થયો ત્યારે એક ઊંચા પ્રોફેસર ક્લાસમાં પ્રવેશ્યા. કોઈને કંઈ કહ્યા વિના તેમણે લેક્ચર આપવાનું શરૂ કર્યું. હું ખૂબ ધ્યાનથી સાંભળી રહી હતી. હું મારા મનમાં દરેક શબ્દ સાચવવાનો પ્રયાસ કરી રહી હતી. મારી પાસે નવા પુસ્તકો નહોતા, ફક્ત એક સાદી નકલ અને જૂની પેન, પણ હિંમત તાજી હતી. હૃદયમાં ઊંડાણમાં સળગતી એક આંખ જેને અવગણી શકાય નહીં. વ્યાખ્યાન પૂરું થયા પછી બધા પોતપોતાના જૂથોમાં વાતો કરવા લાગ્યા. હું પુસ્તકાલય તરફ આગળ વધી. હું પુસ્તકાલયમાં પ્રવેશતાની સાથે જ એક નાનો છોકરો પુસ્તકો બરાબર ગોઠવી રહ્યો હતો. તેણે મારી તરફ જોયું અને સ્મિત સાથે કહ્યું, આ પહેલો દિવસ છે. જો તમને કોઈ પુસ્તકની જરૂર હોય તો મને કહો, હું તમને મદદ કરીશ. મેં ફક્ત માથું હલાવ્યું. ન તો કોઈ દરજ્જાનો બડાઈ મારવાનો આવ્યો કે ન તો કોઈ ઉપકાર, ફક્ત એક સરળ વાત, પણ તે વસ્તુમાં એવી લાગણી હતી જે મને આજ સુધી કોઈ સહાધ્યાયી તરફથી મળી નથી. મેં પુસ્તકો કાઢ્યા, થોડી નોંધો બનાવી અને હોસ્ટેલ જવા નીકળી ગઈ. રસ્તામાં હું ફરીથી એ જ જૂથને મળી. એક છોકરીએ કહ્યું, આગલી વખતે વહેલા આવજો, નહીંતર તમને નીચે સીટ મળશે. માર્ગ દ્વારા તમારા જેવા લોકોનું સાચું સ્થાન નીચે જ છે. આ વખતે પણ મેં કોઈ જવાબ આપ્યો નહીં. ફક્ત એક વાત મારા હૃદયમાં વાગી, હવે હું જમીન પર બેસીશ, પણ એક દિવસ આ જ લોકો મારી ઊંચાઈ સ્વીકારવા મજબૂર થશે. તે રાત્રે મેં મારી માતાને ફોન કરીને બસ આટલું જ કહ્યું, માતા, અહીં બધા મને અપમાનિત કરે છે. માતાનો અવાજ આવ્યો, દીકરી, ભગવાન એક દિવસ જે લોકો તેને નીચું જોવે છે તેમને ઉન્નત કરે છે. ધીરજ રાખ. તે રાત્રે મેં મારી જાતને વચન આપ્યું હતું કે ગમે તે થાય, હું કોઈને અહેસાસ નહીં થવા દઉં કે હું તૂટી રહી છું. યુનિવર્સિટીનો પહેલો દિવસ પસાર થઈ ગયો હતો, પરંતુ તેની અસર મારા પગ પર રહી. બીજા દિવસે હું સમયસર પહોંચી ગઈ, અને આ વખતે પણ મને પાછળના ભાગમાં ફ્લોર પર બેસવાની જગ્યા મળી. કોઈને પરવા નહોતી. મને ટૂંક સમયમાં ખ્યાલ આવ્યો કે અહીં મારા સિવાય કોઈ નથી. વર્ગ નોંધો ઘણીવાર જૂથોમાં વેચવામાં આવતી હતી, પરંતુ મને ક્યારેય સામેલ કરવામાં આવી ન હતી. ઘણીવાર વ્યાખ્યાન પછી પ્રોફેસર શ્રેષ્ઠ પુસ્તકોના નામ કહેતા, પરંતુ જેમની પાસે મોબાઈલ ફોન, PDF અથવા નવી આવૃત્તિઓના ચિત્રો હતા, તેઓ જ આગળ વધી શકતા હતા. પુસ્તકાલય મારા માટે એકમાત્ર સહારો હતો, તે પણ સમય મર્યાદા સાથે. એક દિવસ મેં એક સહાધ્યાયને પૂછ્યું, જો તમારી પાસે પાછલા સેમેસ્ટરની નોંધો છે તો શું તમે તે મને આપી શકો છો? મારી તરફ જોયા વિના તેણીએ કહ્યું, મને યાદ નથી કે તે ક્યાં રાખવામાં આવી છે. ગમે તે હોય, તમારે બધું યાદ રાખવું પડશે.
નોંધોની શું જરૂર છે? તે જવાબે મને થોડી ઠંડક આપી. એવું લાગતું હતું કે એક દરવાજો જોરથી બંધ થઈ ગયો. મેં શાંતિથી પાછળ ફરીને મારી જાતને કહ્યું, ઠીક છે, હવે મારે બધું જાતે જ કરવું પડશે. દરરોજની જેમ હું પહેલા વર્ગમાં આવીશ અને સૌથી પાછળ રહીશ. પુસ્તકાલય મારું આશ્રય સ્થાન બની ગયું હતું. કેટલાક પુસ્તકો એટલા જૂના હતા કે હું તેમને સ્પર્શ કરતા જ તેમના પાના ખરી પડતા, પણ હું જૂના પુસ્તકો દ્વારા નવી દુનિયા શોધવાનો પ્રયાસ કરતી. હું કલાકો સુધી બેસીને જે પણ વિષય મને સમજાતો ન હતો તેના પર વિચારતી. એક દિવસ હું ગણિતના મુશ્કેલ પ્રશ્ન વિશે મૂંઝવણમાં હતી. ત્યારે એક અવાજ આવ્યો, જો તમે ઈચ્છો તો હું તમને તે સમજાવી શકું છું. હું ચોંકી ગઈ અને ગયા અઠવાડિયે પુસ્તકાલયમાં પુસ્તકો ગોઠવી રહેલા એક છોકરા તરફ જોયું. તે મારી સામે ઊભો હતો. તે હસતો હતો, પણ તેના સ્મિતમાં કોઈ ઢોંગ નહોતો. મારું નામ અમર છે. અમે એક જ વર્ગમાં છીએ. તમે હંમેશા કંઈ ને કંઈ વાંચતા રહો છો. તમે ક્યારેય થાકેલા દેખાતા નથી. મેં ધીમેથી માથું હલાવ્યું. તે જરૂરી છે. મારે સમજવું પડશે, કારણ કે મને પૂછવાનો અધિકાર મળ્યો નથી. અમર બેઠો અને મારા પ્રશ્ન વિશે વિગતવાર વાત કરવાનું શરૂ કર્યું. તેની સમજ આશ્ચર્યજનક હતી. અમારી વાતચીત દરમિયાન તેણે મને કહ્યું કે તે પોતે શિષ્યવૃત્તિ પર આવ્યો હતો, પરંતુ તેના ઉચ્ચારણ શહેરી હતો અને તેના કપડાં મોંઘા હોવાથી કોઈએ મને પ્રશ્ન કર્યો નહીં. તે દિવસ પછી જ્યારે પણ મને કોઈ મુશ્કેલ પ્રશ્ન થતો ત્યારે અમર મને મદદ કરતો. તે પોતે વ્યસ્ત રહેતો પણ મને સમય આપતો. એક દિવસ જ્યારે અમે વર્ગ છોડી રહ્યા હતા ત્યારે એક છોકરીએ અમરને કહ્યું, તને ખરેખર આવો મિત્ર મળ્યો છે? અમરે શાંત સ્વરમાં જવાબ આપ્યો, હા, કારણ કે તે ભણવા માટે આવી છે, દેખાડો કરવા માટે નહીં. તે છોકરી કંઈ બોલી નહીં. તેણીએ ફક્ત પોતાનું વલણ બદલ્યું અને જતી રહી. મને આશ્ચર્ય થયું કે કોઈએ મારા માટે અવાજ ઉઠાવ્યો. લોકો શું કહેશે તે વિચાર્યા વિના. ક્યારેક અમર મારા માટે જૂની સેમેસ્ટર નોટ્સ છાપતો, ક્યારેક તે નવા પુસ્તકોની ફોટોકોપી બનાવતો. એકવાર તેણે મારા માટે ભૌતિક શાસ્ત્રનું મોડેલ પણ બનાવ્યું. જ્યારે અમારે કોઈ પ્રોજેક્ટમાં ભાગ લેવાનો હતો ત્યારે કોઈએ મને તેમના જૂથમાં લીધી નહીં. તમે તે એકલા પણ કરી શકો છો, પણ હું તમને મદદ કરીશ. આ એક જૂથ સોંપણી છે. તમને ગુણ નહીં મળે. હું સાહેબ સાથે વાત કરીશ. તમે ફક્ત કામ પૂર્ણ કરો. તેમણે કહ્યું. તેમના દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ અને સલાહથી મેં મોડેલ બનાવ્યું. જ્યારે પ્રોફેસરે તે જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મને પૂછ્યું કે તે બનાવવામાં મને કોણે મદદ કરી. મેં તેમને સત્ય કહ્યું. અમરે મને મદદ કરી, પણ મેં કામ જાતે કર્યું. પ્રોફેસરે માથું હલાવ્યું. તેમણે કંઈ કહ્યું નહીં, પરંતુ આ વખતે પહેલીવાર એવું લાગ્યું કે તેઓ મારી હાજરીની કદર કરે છે. યુનિવર્સિટીમાં 2 અઠવાડિયા વીતી ગયા હતા. હું હજુ સુધી એક પણ પુસ્તક ખરીદી શકી ન હતી. લાઇબ્રેરીમાં બુકિંગ પહેલાં આવ્યું અને પછી મહત્વપૂર્ણ પુસ્તકો આપવામાં આવ્યા. એક દિવસ અમરે કહ્યું, આ મારા જૂના સેમેસ્ટરની રેફરન્સ નોટ છે. તમે તેમને રાખો. મને હવે તેમની જરૂર નથી. મેં ના પાડી. ના, તમને પછીથી તેમની જરૂર પડી શકે છે. ના, તમને હમણાં જ તેમની જરૂર છે. હું હમણાં માટે તેમને જોઈશ. બાકીની વસ્તુઓ પછીથી જોવામાં આવશે. તે પુસ્તકો મારા માટે ખજાના જેવા હતા. મેં મહત્વપૂર્ણ સ્થળોને ચિહ્નિત કર્યા અને નકલમાં બ્લુ પ્રિન્ટ બનાવીને તૈયાર કર્યા. મેં અમર સાથે કેટલાક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. આ જીવન જીવવાની એક નવી રીત હતી જે કોઈએ શીખવી ન હતી, જે ફક્ત એક તક આપવામાં આવતી હતી. ક્યારેક જ્યારે હું તેની સાથે કોઈ પ્રશ્ન ઉકેલતી હતી, તે હસતો અને કહેતો, જુઓ, હવે તમે મને શીખવી શકો છો. અમારી વાતચીત હંમેશા અભ્યાસની આસપાસ ફરતી. અમે ક્યારેય નકામી વાતો વિશે વાત કરતા ન હતા. તેમણે ક્યારેક મને કોઈ અંગત પ્રશ્ન પૂછ્યા નહીં. તેમનું વર્તન વિશ્વાસથી ભરેલું હતું. તેઓ મારા આદર કરતા હતા, જાણે હું કોઈ નબળી છોકરી ન હોઉં, પણ એક સક્ષમ વ્યક્તિ હોઉં. 4 વર્ષ સુધી મેં યુનિવર્સિટીના દરેક વ્યાખ્યાન અને દરેક પ્રસ્તુતિને ફ્લોર પર બેસીને સાંભળી. શરૂઆતમાં તે એક મજબૂરી હતી, પછી તે એક આદત બની ગઈ અને અંતે મારી ઓળખ બની ગઈ. શરૂઆતના મહિનાઓમાં મેં વિચાર્યું કે કદાચ આ સમય સાથે છે, અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ લોકો બદલાતા ગયા. લોકોનું વર્તન નરમ થતું ગયું, પરંતુ કંઈ બદલાયું નહીં. જ્યારે ચોથા સેમેસ્ટરમાં સંશોધન કાર્ય શરૂ થયું ત્યારે જૂથો બનાવવામાં આવ્યા. બધાએ પોતાના મિત્રો સાથે જૂથો બનાવ્યા. મારું નામ કોઈ યાદીમાં નહોતું. અમર મારી પાસે આવ્યો.
મેં સર સાથે વાત કરી છે, અમે બંને અલગ અલગ જૂથોમાં હોઈશું. મેં પૂછ્યું, સર તમને શું વાંધો નહીં આવે? તેમણે કહ્યું, ભલે તે કરે તો શું, બે લોકો છે, કામ પૂર્ણ થશે ખરું ને? અને અમે તે પૂર્ણ કરીશું. સંશોધન માટે અમારે ઘણી અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. આવી જગ્યાએ લોકો મારી તરફ જોતા હતા. મારા કપડાં જોયા પછી પ્રશ્નાર્થ આંખો. અમર હંમેશા મામલો સંભાળતો. એક દિવસ અમારે એક અધિકારીનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો. મેં પ્રશ્નો તૈયાર કર્યા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે તેણે અમરને કહ્યું, આ તમારો સ્ટાફ છે? અમરે ગંભીરતાથી જવાબ આપ્યો, આ મારો ટીમ લીડ છે અને હું તેનો સહાયક છું. આ જવાબ પર તે વ્યક્તિ શાંત થઈ ગયો અને ઇન્ટરવ્યૂ દરમિયાન મારી સાથે વાત કરતો રહ્યો. મારી સામે જોઈને યોગ્ય મૂલ્ય આપ્યું. પાછા ફરતી વખતે મેં કહ્યું કે તમે મને જરૂર કરતાં વધુ માન આપ્યું. પછી તેણે હસીને કહ્યું કે મેં તમને ફક્ત કહ્યું કે તમે શું છો, બીજા લોકો ઓછા જુએ છે. તમારે આખી વાત જોવી જોઈએ. ચોથા સેમેસ્ટરમાં મને એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા. મેં પ્રોફેસરને મારી નકલ ફરીથી તપાસવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સમય પસાર થઈ ગયો છે, હવે કંઈ કરી શકાતું નથી. અમરે મારી નકલ જોઈ અને કહ્યું કે તે તમારી નથી લાગતી, તેમાં ઘણા જવાબો ખૂટે છે. અમે ફરીથી પ્રોફેસર પાસે ગયા અને આ વખતે અમરે પુરાવા આપ્યા. જૂના સોંપણીઓમાંથી મારું કામ પણ બતાવવામાં આવ્યું. લાંબા સમય સુધી પ્રોફેસરે કહ્યું, ઠીક છે, હું ફરીથી તપાસ કરીશ. થોડા દિવસો પછી મારા ગુણ અપડેટ કરવામાં આવ્યા. કોઈએ માફી માંગી નહીં, પણ મારા કાર્યને સ્વીકારવામાં આવ્યું. આ અમરના સતત પ્રયાસોનું પરિણામ હતું. આ 4 વર્ષોમાં યુનિવર્સિટીનું વાતાવરણ મારા માટે ક્યારેય સરળ નહોતું. હવામાન બદલાયું, વિષયો બદલાયા, પણ સંજોગો એવા જ રહ્યા. ફ્લોર પર બેસવું મારા માટે એક આદત બની ગઈ હતી અને જેઓ માનતા હતા કે ખુરશી પર બેસવાથી જ સન્માન મળે છે, તેમના માટે પણ. અમર ઘણીવાર કહેતો, તમે ફક્ત વર્ગ જ નહીં પણ આખી સિસ્ટમ બદલી રહ્યા છો. હું હસતી, હું ફક્ત મારો રસ્તો બનાવી રહી છું. જો કોઈને આમાંથી હિંમત મળે તો તેનું નસીબ છે. ગ્રેજ્યુએશનના છેલ્લા દિવસે દરેકના ફોટા પડાઈ રહ્યા હતા. મેં અમરને પૂછ્યું, શું આપણી પાસે પણ એક યાદગીરી ફોટો ન હોવો જોઈએ? તેણે કહ્યું, આપણી પાસે હોવો જોઈએ, પરંતુ જે ફ્લોર પર છે તે તમારી વાસ્તવિક ઓળખ છે. અમે બંનેએ એક ફોટોગ્રાફ લીધો. હું ફ્લોર પર બેઠી હતી અને તે મારી બાજુમાં ઊભો હતો. તે ફોટોગ્રાફ પાછળથી મારા જીવનનો સૌથી કિંમતી ફોટોગ્રાફ બની ગયો. 4 વર્ષ પછી જ્યારે હું યુનિવર્સિટીના ગેટમાંથી બહાર નીકળી ત્યારે મારા હૃદયમાં ગર્વ હતો. કોઈ ફરિયાદ નહોતી. મને ખબર હતી કે હું ગરીબની પુત્રી છું અને મેં આ જમીન સાથે મારી ઓળખ બનાવી છે. જ્યારે યુનિવર્સિટી સમાપ્ત થઈ ત્યારે તે સફર જેવું લાગ્યું. સમાપ્ત થઈ ગયું હતું, પણ ટૂંક સમયમાં મને ખ્યાલ આવ્યો કે ખરી વાર્તા શરૂ થવાની છે. જ્યારે બધાએ પોતાના કારકિર્દીના માર્ગો પર ચાલવાનું શરૂ કર્યું, કેટલાક નોકરી તરફ ગયા, કેટલાક લગ્ન તરફ. મેં તે જ ક્ષણે એક નવી લડાઈ પસંદ કરી, સિવિલ સર્વિસીસની તૈયારી. આ નિર્ણય સરળ નહોતો. લડાઈ ખૂબ જ અઘરી હતી. ઘણી મહેનત હતી અને સમય મારા પક્ષમાં ન હતો, પણ મારી પાસે એ હતું જે ઘણા લોકો પાસે નથી, ખડક જેવી હિંમત અને માતાના આશીર્વાદ. અમર હજુ પણ મારી નજીક હતો, જાણે તે સમજી ગયો હોય કે મારું આગળનું પગલું શું હશે. એક દિવસ મેં અમરને ફોન કર્યો. મેં સિવિલ સર્વિસીસની તૈયારી શરૂ કરી છે, પણ અભ્યાસક્રમ ખૂબ જ વ્યાપક છે અને મેં પહેલીવાર પુસ્તકોના નામ સાંભળ્યા છે. અમરે કહ્યું, ચિંતા ના કર, મારા કેટલાક પરિચિતો પણ તૈયારી કરી રહ્યા છે. હું તેમની પાસેથી નોંધો ગોઠવીશ અને જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને જાતે પણ શીખવીશ. અમે નજીકની લાઇબ્રેરીમાં સભ્યપદ લીધું અને પછી તૈયારી શરૂ કરી. મારી પાસે નવા પુસ્તકો ખરીદવા માટે રૂપિયા નહોતા, તેથી હું મોટાભાગે જૂના પુસ્તકો અથવા ફોટોકોપી કરીને નોંધોની ઉપયોગ કરતી હતી. ઘણી વખત એવું બનતું કે પુસ્તકનો ફક્ત એક મહત્વપૂર્ણ ભાગ નોંધોમાં હોત અને તે ઘણીવાર એવું બન્યું કે કોઈ બીજાએ તે પહેલેથી જ લઈ લીધું હોય. અમે દરરોજ લાઇબ્રેરીમાં એક ખાસ ટેબલ પર બેસતા. તે તેના કામમાં વ્યસ્ત રહેતો અને હું મારી નોંધો સાથે રહેતી. ક્યારેક તે વચ્ચે માથું ઊંચું કરીને પૂછતો કે કયો વિષય મુશ્કેલ લાગે છે. હું કહેતી કે રાજકીય વિજ્ઞાન. મને રાજકીય વિજ્ઞાનના નામ યાદ નહોતા. તે હસતો અને કહેતો કે આજે રાત્રે આપણે આ વિષય પર ચર્ચા કરીશું. અમે અમારા એક નિત્યક્રમ બનાવ્યો હતો, સવારથી સાંજ સુધી નોંધો સારી રીતે વાંચવી અને પછી સાંજે ફ્રી થયા પછી તેની ચર્ચા કરવી.
અને રાતે એક નાની ક્વિઝ ટેસ્ટ. તે મને મહત્વપૂર્ણ વિષયો પર બોલવાની પ્રેક્ટિસ કરાવતો. તે પ્રશ્નો પૂછતો અને પછી તેના પર મારી સંપૂર્ણ તૈયારી સાંભળતો. પછી અમે આગળની રણનીતિ બનાવી. આખા અઠવાડિયા દરમિયાન સૂચનાઓનું પુનરાવર્તન અને વાંચન અને અઠવાડિયામાં એક સામાન્ય જ્ઞાન વિષય અને એક મોક ટેસ્ટ પર દરરોજ આવતા. એક દિવસ જ્યારે અમે વર્તમાન બાબતોના વિષયનો અભ્યાસ કરતા હતા ત્યારે મેં કહ્યું, વિચિત્ર છે ને, આપણે ઘણી બધી દિવસમાંથી શીખીએ છીએ અને હું આ દિવસે ભાગી જાઉં છું. અમરે કહ્યું, પણ હવે તમે તમારી તારીખ લખવાના છો. મારી માતા પણ આ આખા સમય દરમિયાન મારા માટે સૌથી વધુ પ્રાર્થના કરતી હતી. તે પહેલા જાગતી, સવારે ઉઠીને મારા માટે પ્રાર્થના કરતી. જ્યારે તે ફોન કરતી ત્યારે કહેતી કે દીકરી, સૂતા પહેલા કંઈક ખા. અભ્યાસ ત્યારે જ સફળ થાય છે જ્યારે શરીર પણ સ્વસ્થ હોય. હંમેશની જેમ મેં એક નાના ઓનલાઈન ગ્રુપ માટે ભણાવવાનું ચાલુ રાખ્યું જેથી કેટલાક ખર્ચાઓ પૂરા થઈ શકે. એક દિવસ એક વિદ્યાર્થીએ પૂછ્યું, મેડમ, શું તમે પણ પરીક્ષા આપો છો? મેં કહ્યું, હા, અને જો તમે લોકો અભ્યાસ કરો છો તો હું પણ સફળ થઈશ. તે દિવસે મને સમજાયું કે હું ફક્ત મારા માટે જ નહીં પરંતુ તે બધા માટે અભ્યાસ કરી રહી છું જેઓ મારી છાયા હેઠળ પોતાને વિકસતા જોવા માંગે છે. તૈયારીના છેલ્લા મહિનામાં જ્યારે ઘણા વિષયો પૂર્ણ થયા ત્યારે અમે એક યોજના બનાવી. દરરોજ એક વિષય પર ચર્ચા અને દર અઠવાડિયે સંપૂર્ણ મોક ટેસ્ટ. પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા હતા અને દબાણ પણ વધી રહ્યું હતું, પરંતુ મારી અંદર એક શાંતિ હતી. મેં મારી જાતને કહ્યું કે તમે તમારું બધું આપી દીધું છે, હવે ગમે તે થાય તેના માટે તૈયાર રહેવાનું શીખો. ભલે હું પરીક્ષાના દિવસે ગણવેશ પહેર્યો ન હતો, પણ હું એક જુસ્સા સાથે અને આત્મવિશ્વાસ સાથે બેઠી હતી. મેં ઉત્તર વહીઓ ખોલી, ઊંડો શ્વાસ લીધો અને પેન ઉપાડી. અમર મારા હોલની બહાર રાહ જોઈ રહ્યો હતો, જાણે તેને ખબર હોય કે મારી મૌન લડાઈ વિજયમાં ફેરવાઈ ગઈ. પરીક્ષા પછી લગભગ 2 મહિના વીતી ગયા હતા. રાહ નજીક આવી રહી હતી અને દરેક પસાર થતા દિવસ સાથે મન પરનો ભાર વધતો જતો હતો. પરંતુ છતાં મેં મારી જાતને વ્યસ્ત રાખવા માટે કેટલીક બાબતો નક્કી કરી હતી. સવારે કસરત, બપોરે શિક્ષણ, સાંજે પુસ્તકાલયનો સમય અને રાત્રે માતા સાથે થોડી સરળ વાતચીત. પરંતુ અંદર એક ઉથલ પાથલ હતી જે મને કોઈ પણ ક્ષણે આરામ કરવા દેતી ન હતી. પછી એક સવારે હું પુસ્તકાલયથી પાછા જઈ રહી હતી જ્યારે ફોન પર એક સંદેશ આવ્યો, પરિણામ જાહેર થયું છે, વેબસાઇટ તપાસો. આ અમરનો સંદેશ હતો. મારા હાથ તરત જ ધ્રુજવા લાગ્યા. હું નજીકના કાફેમાં ગઈ, ત્યાં બેઠી અને મેં ફોન બ્રાઉઝર ખોલ્યું અને મારો રોલ નંબર દાખલ કર્યો અને પરિણામ આવતાની સાથે જ મારા શ્વાસ થંભી ગયા. પલ્લવી કુમારી, પ્રથમ પદ ફાળવેલ જૂથ, ભારતીય વહીવટી સેવાઓ. એવું લાગ્યું કે મારી આસપાસ બધું જ બંધ થઈ ગયું. હું સમજી શકતી ન હતી કે તે સ્વપ્ન છે કે વાસ્તવિકતા. તે સમયે મારી આંખોમાં ભેજ હતો, પણ તે ખુશીને હતો. આ ખુશી તે પ્રાર્થનાઓનો જવાબ હતી જે મારી માતા વર્ષોથી ભગવાન પાસે માગી રહી હતી. મેં તરત જ માતાને ફોન કર્યો. માતા, હું પહેલા નંબરે આવી છું. હું સફળ થઈ છું. માતાનો અવાજ રૂંધાઈ ગયો. મેં તને કહ્યું હતું કે મારી પ્રાર્થનાઓ વ્યર્થ નહીં જાય. બપોરે હું અમરને મળી. તેને હસીને કહ્યું, મને ખબર હતી કે તું એ કરીશ જે બધાને અશક્ય લાગે છે. મેં પૂછ્યું, તે કેવી રીતે માન્યું? કારણ કે તે ફક્ત સ્વપ્ન જ નહોતું જોયું, તું તેના પર સખત મહેનત કરી રહી હતી. અમે બંને રસ્તાની બાજુમાં બેઠા હતા. આસપાસ ધમાલ હતી, પણ મારા હૃદયમાં શાંતિ હતી. મેં તેને કહ્યું કે જો પિતા આજે જીવતા હોત તો તે ખૂબ ખુશ હોત. અમરે કહ્યું કે તે તેમનું નામ જીવંત રાખ્યું છે અને તારી માતાને પણ ગર્વ કરાવ્યો છે. આજે સાંજે મારી માતાએ મને કહ્યું કે અમરની માતા સંબંધ વિશે વાત કરવા આવી છે. અચાનક હું ચૂપ થઈ ગઈ. સંબંધ? પણ અમરે ક્યારેય તેનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. માતાએ કહ્યું કે અમર હંમેશા તારો આદર કરે છે અને તને કહ્યા વિના આ નિર્ણય લીધો નથી. મને આશ્ચર્ય થયું. અમર, જેણે મને દરેક પગલે મદદ કરી, જેણે ક્યારેય પોતાની હાજરીને બોજ ન બનાવી, તેણે ક્યારેય મારા માર્ગમાં કોઈ અવરોધ ઊભો ન કર્યો, તે બધું જ પોતાના હૃદયમાં રાખતો હતો. તે રાત્રે મને લાગ્યું કે હું હંમેશા અમરને મિત્ર માનું છું, એક સાથી, એક પ્રકાશ, પણ તે પ્રેમ જે કંઈ પણ વ્યક્ત કરતો નથી પરંતુ ફક્ત વિશ્વાસ જ. કદાચ બીજા બધા કરતાં અલગ હોય છે. બીજા દિવસે જ્યારે હું અમર સાથે વાત કરી રહી હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તે તારી માતાને કેમ મોકલ્યા? તે મને ક્યારેય કંઈ કેમ ન કહ્યું?
અમરે આંખો નીચી રાખીને જવાબ આપ્યો, કારણ કે હું તને દબાણ કરવા માંગતો ન હતો. હું ઈચ્છતો હતો કે તું તારી જાતે તારા ગંતવ્ય પર પહોંચે, તારી પોતાની ઓળખ બનાવ. જો તું ક્યારેય મારી સાથે જીવનની સફર શરૂ કરવા માંગતી હોય તો તે તારો નિર્ણય છે, કોઈ દબાણ નહીં. હું થોડી ક્ષણો માટે મૌન રહી. પછી મેં કહ્યું, મેં તને હંમેશા મારી નજીક જોયો છે. મેં તારા શબ્દો અને તારી આંખોમાં ક્યારેય કોઈ સ્વાર્થ જોયો નથી. કદાચ આ પૂરતું છે, અમરે ગર્વથી કહ્યું. જો તું હા કહે તો આ મારા જીવનનો સૌથી મૂલ્યવાન નિર્ણય સાબિત થશે. મેં હસીને માથું હલાવ્યું. તે ક્ષણ પણ મૌન હતી, પરંતુ હૃદયમાં અવાજ હતો. આ અઠવાડિયે મને સત્તાવાર માહિતી મળી કે મને દિલ્હીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવી રહી છે. જે છોકરી હંમેશા ફ્લોર પર બેસતી હતી તે હવે સરકારી ખુરશી પર બેસવા જઈ રહી છે. જ્યારે હું પહેલીવાર ઓફિસમાં પ્રવેશી અને મારી સીટ જોઈ ત્યારે તે ખુરશી ફક્ત ફર્નિચરનો ટુકડો ન હતો, તે મારી ઓળખ હતી, મારી સ્થિતિ જ ઇનામ હતી. તે વર્ષોની મહેનત અને મારી માતાની પ્રાર્થનાનું પરિણામ હતું. પહેલી મુલાકાત પછી મેં મારી ઓફિસની બારીમાંથી બહાર જોતા મારી જાતને કહ્યું, આ પદ મારું ન હોત જો મેં રસ્તા છોડી દીધો હોત તો. સાંજે અમરે કહ્યું, તમે આ યાત્રા જાતે પસંદ કરી છે અને આજે તમારો ચમકવાનો સમય છે. મેં જવાબ આપ્યો, અને તમે તે વ્યક્તિ છો જે હંમેશા મારી પાછળ પ્રકાશ લઈને ઊભા રહ્યા હતા. કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે આ પ્રકાશને સાથે લઈ જઈએ. આ કોઈ રોમેન્ટિક ફિલ્મ જેવું નહીં, પણ સત્ય હતું. તે વ્યક્તિ જે વર્ષોથી મારા દુઃખ, મારા મૌન અને મહેનતનો સાથી હતો, હવે તે જીવનની સફર મારી સાથે ચાલવા તૈયાર હતો. મારી માતાએ કહ્યું, દીકરી, તમે જે માન મેળવ્યું છે તે ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે. મેં મારી માતાને હાથ પકડીને કહ્યું, આ બધું તારી મહેનત, આશીર્વાદ અને અમરના પ્રેમનું ફળ છે જે તેના મનમાં છુપાયેલું હતું. અલબત્ત હું હવે તે છોકરી નથી જે જમીન પર બેસીને બધાની નજર સહન કરતી હતી. હવે હું એ સ્ત્રી હતી જે પોતાની હિંમત, સમજણ અને સાચા જીવનસાથી સાથે જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ રહી હતી. અને આ એક નવી શરૂઆત હતી. જ્યારે માતાએ અમર સાથેના મારા સંબંધ વિશે ખુશીની વાત કરી ત્યારે મને આશ્ચર્ય થયું નહીં. તેના અવાજમાં રહેલું આશ્વાસન વર્ષોની ચિંતાઓ અને ચિંતાઓનો અંત હતો. માતાએ કહ્યું, દીકરી, તે છોકરો ફક્ત તને પસંદ નથી કરતો, તે તારો આદર કરે છે. આ એક મોટી વાત છે. મેં પણ મારા હૃદયમાં મૌન હા પાડી. અમે બંનેએ જીવનને નીચેથી ઉપર સુધી લઈ જવાનું નક્કી કર્યું હતું. અમારા દુઃખ, અમારા સપના, અમારા જીવનની ખામીઓ, બધું એક જ હતું. અને હવે કદાચ અમારો રસ્તો પણ એક જ હતો. આગામી થોડા દિવસોમાં વ્યવસ્થા ઘણી વધી ગઈ. પ્રેરક સત્રો, મહત્વપૂર્ણ ઓફિસ કામ અને લગ્નની વાતો. પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ સમાચાર આવ્યા. હું ચોંકી ગઈ. મારી યુનિવર્સિટીમાં ટોપર વિદ્યાર્થીઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને મને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે આમંત્રણ કાર્ડ મારા હાથમાં આવ્યું ત્યારે મેં થોડી ક્ષણો માટે તે કાગળ પર નજર નાખી. એ જ યુનિવર્સિટી, એ જ ઇમારત, એ જ લોકો જેમની સામે હું ઘણીવાર ફ્લોર પર બેસતી હતી અને જેઓ મારી હાજરીને બિનજરૂરી માનતા હતા. આજે તેઓ મને સ્ટેજ પર બોલાવવાના હતા. એ એક સરળ સંદેશ હતો, પણ એમાં એક સંપૂર્ણ યાદ છુપાયેલી હતી. જ્યારે મેં અમરને આ વાત કહી ત્યારે તેણે કહ્યું, આ ફક્ત એક કાર્યક્રમ નથી, એ તમારી યાત્રાની ઓળખ છે. જાઓ, પણ જે રીતે તમે હંમેશા જાઓ છો તે જ રીતે જાઓ. તમારી સાચી તાકાત તમારી સાદગી છે. કાર્યક્રમનો એક દિવસ પહેલા મેં મારો એક સાદો ડ્રેસ કાઢ્યો. મેં મારો દુપટ્ટો ઇસ્ત્રી કર્યો અને એ જ જૂના જૂતા પહેર્યા જે મેં મારા યુનિવર્સિટીના દિવસોમાં ખરીદ્યા હતા. મારે ત્યાં કોઈને ખુશ કરવાની જરૂર ન હતી. મારે ફક્ત મારી સાથે મારું સત્ય લઈ જવાનું હતું. કાર્યક્રમના દિવસે સવારથી જ ઘણા સંદેશાઓ આવી રહ્યા હતા. યુનિવર્સિટી સ્ટાફ વારંવાર મહેમાનોના આગમન સંબંધિત સમય અને પ્રોટોકોલ ચકાસી રહ્યા હતા. હંમેશની જેમ મેં સાદગીને મહત્વ આપ્યું. હું મારો એ સાદો સફેદ દુપટ્ટો, સોનેરી રંગનો સૂટ અને એ જ જૂતા પહેરીને તૈયાર થઈ. આ કપડાં હવે મારા પાત્રની ઓળખ બની ગયા હતા.
અને આજ સુધી મેં ક્યારેય બીજા કોઈના હિસાબથી પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો નથી. યુનિવર્સિટીના ગેટ પર પહોંચતાની સાથે જ મેં એ જ વૃદ્ધ સુરક્ષા ગાર્ડ જોયો, જેને સામે હું ઘણીવાર માનું યુનિવર્સિટી કાર્ડ બતાવવા માટે ઊભી રહેતી હતી. આજે મારે મારી ઓળખ આપવા માટે કંઈ કહેવાની જરૂર નહોતી. મને જોતા જ એક સ્ટાફ સભ્ય તરત જ ઊભો થયો. મેડમ, સ્વાગત છે. તમને અંદર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેં તેમનો આભાર માન્યો અને અંદર પગ મૂક્યો. બસ એ જ રીતે, લોન, એ જ દિવાલો, એ જ રસ્તો. જાણે સમય એક ક્ષણ માટે પાછો ગયો હોય. રસ્તામાં મને જોઈને કેટલાક લોકો મને સલામ કરી રહ્યા હતા, કેટલાક મને શુભેચ્છાઓ આપી રહ્યા હતા અને કેટલાક આંખોના ખૂણામાંથી જોઈ રહ્યા હતા. જાણે હજુ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ એ જ પલ્લવી છે જેને હવે સ્ટેજ પર બોલાવવામાં આવી રહી હતી. હું ઓડિટોરિયમમાં પ્રવેશતાની સાથે જ મારી નજર પહેલી હરોળમાં બેઠેલા કેટલાક પરિચિત ચહેરાઓ પર પડી. તેમાં કેટલાક પ્રોફેસરો હતા જેમના વર્ગોમાં હું હંમેશા છેલ્લી સીટ પર અથવા ફ્લોર પર બેઠી હતી. કેટલાકે મારી તરફ જોયું અને કેટલાકે મને અવગણી, પણ મારા પગલાં મજબૂત હતા. હું હંમેશા ચાલતી રહી, તેમ જ ચાલી રહી હતી. કાર્યક્રમ હજુ શરૂ થયો ન હતો. હું મારી સીટ તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક એક પરિચિત અવાજ મારા કાન પર અથડાયો. તો તમે એ જ વ્યક્તિ છો જે હંમેશા ફ્લોર પર બેસતા હતા? અહીં ખુરશીઓ પણ ઓછી છે, બેસો. આ ટિપ્પણી એક વૃદ્ધ પ્રોફેસરની હતી જેમને હું હંમેશા મૂક પ્રેક્ષક તરીકે ઓળખતી હતી. એક ક્ષણ માટે હોલમાં શાંતિ છવાઈ ગઈ. ટિપ્પણી સાથે આવેલું હાસ્ય ક્યાંક ખોવાઈ ગયું. બધાની નજર મારા પર હતી. તે ક્ષણ ચોક્કસ નાજુક હતી, પણ મેં મારો અવાજ વધુ ઊંચો થવા દીધો નહીં. મેં હસીને ધીમેથી કહ્યું, સાહેબ, હું આજે પણ જમીન પર બેસી શકું છું, કારણ કે મારો પાયો આવી જમીન પરથી જ છે. મને કહો, શું તમે આજે મારી પરવાનગી વિના આ ખુરશી પર બેસી શકો છો? જ્યારે મેં માઇક પર આ કહ્યું, હું આજે પણ જમીન પર બેસી શકું છું, કારણ કે મારો પાયો આ જમીન પરથી જ છે, પણ તમે મારી પરવાનગી વિના આ ખુરશી પર બેસી શકતા નથી. તેથી હોલમાં શાંતિ ફેલાઈ ગઈ. એક શાંતિ જેમાં ફક્ત વિચારવાનો અવાજ હતો. કોઈ હસ્યું નહીં, કોઈ મજાક કરી નહીં, અને બધાની નજર મારા પર ટકેલી હતી. પ્રોફેસરનો ચહેરો પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયો, પણ જાણે તે અંદર કંઈક શોધી રહ્યો હોય, કંઈક જૂનું જે તેને યાદ આવી રહ્યું હોય. તેની આંખો સંપૂર્ણપણે ઝબકવાનું ભૂલી ગઈ હતી. કદાચ તેને તેના શબ્દોનું વજન સમજાયું ન હતું, અને કદાચ તેને તેના સપના પણ ખ્યાલ નહોતા કે જવાબ આટલો સરળ અને મજબૂત હશે. હું તે ક્ષણે અટકી નહીં. હું તે ગતિએ આગળ વધી અને મારી બેઠક લીધી. અન્ય મહેમાનોની વચ્ચે બેસીને તે મારા માટે ફક્ત ખુરશી નહોતી, તે મારી સફરની મહોર હતી. કાર્યક્રમનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. યજમાન મારા વખાણ કરતા હતા. પોતાની રીતે સફળતા પણ ખરી વાત તો થઈ જ ગઈ હતી. ત્યારે મને સ્ટેજ પર બોલવા માટે બોલાવવામાં આવી. ત્યારે મેં એ વાતો કહી જે વર્ષોથી મારા હૃદયમાં દટાયેલી હતી, પણ મેં ક્યારેય કોઈને કહી નહીં. શિક્ષણ એ ફક્ત ડિગ્રીનું નામ નથી, તે સત્ય છે જે આપણને બીજાઓને માણસ માનવાનું શીખવે છે. જો વર્ગમાં વિદ્યાર્થીના કપડાં તેના અધિકારોને ઘટાડે છે, તો તે હવે શિક્ષણનું મંદિર નહીં, પણ ફક્ત એક ઇમારત બની જાય છે. મેં હોલમાં હાજર દરેક ચહેરા તરફ જોયું. દરેક આંખે હું એ જ છોકરી છું જે જમીન પર બેઠી હતી, પરંતુ આ જમીન સાથે જોડાવાનો અર્થ એ હતો કે હું મારા મૂળ ઊંડા કરી રહી હતી. અને જ્યારે મૂળ ઊંડા થાય છે ત્યારે વૃક્ષો ખૂબ ઊંચાઈએ પહોંચે છે. મેં બોલવાનું પૂરું કર્યું કે તરત જ તાળીઓનો ગડગડાટ થયો, પરંતુ તે તાળીઓમાં ઓછો ઉત્સાહ અને વધુ વિચાર હતો. ઘણા ચહેરા એવા હતા જે આજે પહેલીવાર સત્ય સાંભળી રહ્યા હતા, અને ઘણા એવા હતા જેમણે આ સત્ય પહેલાં જોયું હતું, પણ તેઓ માનતા ન હતા. જ્યારે હું સ્ટેજ પરથી નીચે આવી ત્યારે કેટલાક લોકો મારી પાસે આવ્યા. તેમાંથી એકે કહ્યું, પલ્લવીજી, તમે જે કહ્યું તે બિલકુલ સાચું છે. અમે તમને તે સમયે જોયો હતા, પણ અમે આજે આપણને જે જોઈ રહ્યા છીએ તે જોયું નહીં. મેં નરમ સ્વરમાં કહ્યું, સાહેબ, સમય બધું બદલી નાખે છે, આંખો પણ. બીજા એક શિક્ષકે કહ્યું, જે તે સમયે મને જમીન પર બેઠેલી જોઈને ચૂપચાપ પસાર થતા હતા. તમારા દરેક શબ્દે અમને અરીસો બતાવ્યો છે. કદાચ હવે સમય આવી ગયો છે
કે આપણે પણ આપણા વર્તનની તપાસ કરીએ અને તેને બદલીએ. કાર્યક્રમ પછી યુનિવર્સિટીના નવા મેનેજમેન્ટે મને એક ઓફર આપી. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા નવા સભ્યપદ કાર્યક્રમનો ભાગ બનો. તમારા જેવું વ્યક્તિત્વ અમારા માટે ગર્વની વાત છે. મેં જવાબ આપ્યો, ઠીક છે, હું ચોક્કસ તેનો ભાગ બનીશ, પરંતુ જ્યારે આ નિયમ બનાવવામાં આવે કે આગામી કોઈ પલ્લવી જમીન પર ન બેસે, પરંતુ તેની ક્ષમતા જ તેને સ્થાન આપે. જ્યારે મેં બોલવાનું પૂરું કર્યું ત્યારે કુલપતિ સ્ટેજ પર ઉતર્યા. મને સમજાયું કે કંઈ ખાસ થવાનું છે. તેઓ સામાન્ય રીતે ઔપચારિક રીતે બોલતા હતા, પરંતુ આ વખતે તેમના સ્વરમાં એક અલગ જ ગંભીરતા હતી. તેમણે માઇક પકડ્યું. તેમણે ત્યાં બેઠેલા લોકો તરફ જોયું અને પછી કહ્યું, અમને ગર્વ છે કે આજે અમારી યુનિવર્સિટીના મુખ્ય મહેમાન એક એવી વ્યક્તિ છે જે આજે ફક્ત તેની ક્ષમતા, હિંમત અને ચારિત્ર્યથી આ પદ પર પહોંચી છે, જ્યાં બહુ ઓછા લોકો પહોંચી શકે છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. આસિસ્ટન્ટ કમિશનર પલ્લવી કુમારીનો આખો હોલ પહેલાં તો શાંત હતો, પછી જાણે કોઈએ તાળીઓના વરસાદ વરસાવ્યો હોય તેમ તેનો પડઘો બધે ફેલાઈ ગયો. જે ચહેરાઓ પેલા આશ્ચર્ય, મૌન અને કટાક્ષ છુપાવતા હતા, તે હવે આત્મવિશ્વાસ પ્રતિબિંબિત કરે છે. હું પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભી થઈ, ધીમે ધીમે સ્ટેજ તરફ આગળ વધી. મારા પગલાં કોઈ કટાક્ષ કે ગર્વ માટે નહોતા, પણ તે હજારો પગલાઓની ઓળખ બની ગયા હતા, જે અભ્યાસના ક્ષેત્રમાં વાંકા વળીને અને ખચકાટથી ચાલે છે. જ્યારે હું માઇક સામે ઊભી રહી ત્યારે ઘણી આંખો મારી તરફ જોઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને વર્ષોથી મારા હૃદયમાં શું હતું તે કહ્યું. હું આ ઇમારતમાં ફક્ત એક વિદ્યાર્થી તરીકે આવી નથી. હું એક સ્વપ્ન, એક પ્રશ્ન અને એક પડકાર લઈને આવી હતી. મને અહીં પ્રવેશ મળ્યો, પણ જગ્યા નહીં. મને પ્રવેશ તો આપવામાં આવ્યો, પણ તેમાં સમાવેશ કરવામાં આવી નહીં. મેં મારી સામે બેઠેલા પ્રોફેસરો, મેનેજમેન્ટ અને સ્ટાફ તરફ જોયું. અભ્યાસનો અર્થ ફક્ત પુસ્તકો નથી. અભ્યાસનો અર્થ વિચારવાનો થાય છે. અને જો વિચાર એ હોય કે વિદ્યાર્થીનો દેખાવ, તેના સ્વર કે તેના કપડાં તેની ક્ષમતા કરતાં મોટા થઈ જાય છે, તો આપણે શિક્ષણ સંસ્થા નથી, પણ દિવાલો ઊભી કરી રહ્યા હતા. કેટલાક ચહેરા પર ખચકાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ સત્ય સામે આવ્યું હોય અને રસ્તો રોકી રહ્યું હોય. આ હોલમાં બેઠેલા ઘણા વિદ્યાર્થીઓને આજે પણ જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે, કદાચ તેમને ખુરશી ન મળી હોય, કદાચ તેમને તક ન મળી હોય, અથવા તેઓ દરરોજ નિરાશાજનક વાતો સાંભળતા હોય. પણ હું કહેવા માંગુ છું કે તમારા સપના કોઈ ભાષા, કપડાં કે નામથી ઓછા નથી. મેં મારા હાથથી ઈશારો કર્યો. આ ખુરશી પર બેસવું એ મારું લક્ષ્ય ન હતું. આ મારા અધિકારનો એક ભાગ છે. મારી વાસ્તવિક મુકામ એ છે જ્યાં હું બીજા કોઈ માટે માધ્યમ બની શકું. કેટલાક વિદ્યાર્થીઓની આંખો ચમકી ગઈ, જાણે થોડા સમય પહેલા કોઈએ તેમના હૃદયમાં પ્રશ્ન ઉઠાવ્યો હોય. જ્યારે મેં પહેલીવાર જમીન પર બેસીને વર્ગ સાંભળ્યો હતો, ત્યારે મેં વિચાર્યું હતું કે એક દિવસ હું જમીન પરથી ઊભી થઈશ. પરંતુ હવે જ્યારે હું આ તબક્કે છું, ત્યારે મને ખબર છે કે મારી વાસ્તવિક શક્તિ તે જ જમીન છે, તે જ ધીરજ, તે જ હિંમત, તે જ આત્મસન્માન. સ્ટેજ પર મૌન હતું, પરંતુ તે મૌન બેમાની ન હતી, તે લોકોના હૃદયમાં ઉતરી રહ્યું હતું. મને અફસોસ છે કે ઘણા આવા વર્તન સામે કોઈ પ્રોફેસરે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. મૌન ઘણીવાર ક્રૂર લોકોને મદદ કરે છે. શૈક્ષણિક સંસ્થા એવી હોવી જોઈએ જ્યાં વિદ્યાર્થીને માત્ર જ્ઞાન જ નહીં, પણ સમાન દરજ્જો પણ આપવામાં આવે. સામે બેઠેલા કુલપતિ સહેજ માથું હલાવી રહ્યા હતા, જાણે સત્ય કડવું હોય પણ જરૂરી હોય તે વાત પર સહમત થઈ રહ્યા હોય. વ્યક્તિના દરજ્જામાં તફાવત ફક્ત હૃદયનો જ નથી, પણ સત્યનો પણ તફાવત હોય છે. જ્યારે આપણે બાળકોને શીખવીએ છીએ કે તેઓ તેમનાથી નીચેના લોકોથી અલગ છે, ત્યારે તેઓ સત્તાને પોતાનું હથિયાર બનાવે છે, ન્યાય નહીં. મેં માઇકથી થોડા ડગલા પાછળ હટીને કહ્યું, આજે હું અહીં છું, પણ મારો ખરો હેતુ ફક્ત અહીં ઊભા રહીને ભાષણ આપવાનો નથી. મારો ખરો હેતુ એ છે કે કોઈ પણ સંસ્થામાં બીજી કોઈ પલ્લવી આ રીતે શર્મિંદગી અનુભવે નહીં. તે ક્યારેય કોઈના ટોણાનું નિશાન ન બને, કોઈના હકોને કચડી નાખવા ન જોઈએ. મેં બોલવાનું પૂરું કર્યા પછી સ્ટેજ પર ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ, પરંતુ તેની પાછળનો અવાજ હજુ પણ હોલના દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો હતો, જાણે શબ્દો દિવાલો પર છાપેલા હોય,
જ્યારે હું મારી સીટ પર પાછી આવી અને બેઠી ત્યારે મને સમજાયું ઘણા લોકોની આંખો હવે નીચી થઈ ગઈ હતી. પહેલા જે ચહેરાઓ આત્મવિશ્વાસથી ભરેલા હતા હવે અંદરથી શાંત હતા અને ખરેખર ખોવાયેલા દેખાતા હતા. કાર્યક્રમ પછી જ્યારે મહેમાનો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે હું પણ ત્યાં પહોંચી. કેટલાક લોકો ફક્ત ઔપચારિકતા તરીકે મળી રહ્યા હતા, કેટલાક ચૂપચાપ ઊભા હતા. એક ક્ષણ માટે મને લાગ્યું કે બધા કંઈક કહેવા માંગે છે પરંતુ શબ્દો સાથ આપતા ન હતા. પહેલીવાર એક પ્રોફેસર મારી પાસે આવ્યા જેમણે ક્યારેય મારી તરફ જોયું પણ ન હતું. તેમણે ધીમેથી કહ્યું, પલ્લવી, જો હું સમય પાછો લાવી શકું તો હું ઘણી બધી વસ્તુઓ બદલી નાખત. કદાચ મેં તમારા માટે ખુરશી બનાવી હોત. મેં ધીમેથી જવાબ આપ્યો, સમય કદાચ પાછો ન જાય પણ વિચાર આગળ વધી શકે છે. તે ખુરશી હવે બીજા કોઈ માટે ખાલી રાખી શકાય છે. બીજી બાજુ એક સિનિયર પ્રોફેસર જે હવે એક ખાનગી કંપનીમાં ઉચ્ચ પદ પર હતા મારી પાસે આવ્યા. મને યાદ છે એકવાર તમે લાઇબ્રેરીમાં જગ્યા માગી રહ્યા હતા અને અમે ના પાડી હતી. આજે મને લાગે છે કે અમે તમારા કારણે નહીં પણ અમારા અંતરાત્માથી ના પાડી હતી. મેં કહ્યું કે હું તે સમયે જગ્યા શોધી રહી હતી. આજે મેં મારા માટે જગ્યા બનાવી લીધી છે. હવે માફીની જરૂર નથી. હું બસ શીખવા માંગુ છું. તે દિવસ કાર્યક્રમના ઘણા લોકો મારી પાસે આવ્યા હતા અને તેમનો સ્વર પણ બદલાઈ ગયો હતો, જાણે તેઓ અંદરથી હચમચી ગયા હોય. પણ હવે મારી અંદર કોઈ ખાલીપણું ન હતું. મને કોઈ અભાવ લાગતો ન હતો. મેં લોકોની વર્તણૂકથી નહીં પણ મારી મહેનતથી મારી ઓળખ બનાવી હતી. એક સહાધ્યાયીએ મને કહ્યું, અમારામાંથી કોઈએ વિચાર્યું ન હતું કે તમે આ પદ પર પહોંચી શકશો. તમને નીચું જોવું સહેલું હતું કારણ કે અમે પોતે ઉપર જઈ શકતા ન હતા. મેં તેને પૂર્ણ થવા દીધા. પછી મેં કહ્યું, મેં ક્યારેય ઉપર જવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. મેં ફક્ત પડવાની ના પાડી. તે દરમિયાન યુનિવર્સિટીની એક નવી વિદ્યાર્થીની મારી પાસે આવી. તેની આંખોમાં કેટલાક પ્રશ્નો છુપાયેલા હતા. મેડમ, તમને મળ્યા પછી એવું લાગ્યું કે અમારા જેવા લોકો માટે પણ એક રસ્તો હોય છે. મેં તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હંમેશા એક રસ્તો હોય છે. બસ એટલું જ કે લોકો સામાન્ય રીતે તેના પર દીવો પ્રગટાવતા નથી. જો તમે તેને પ્રગટાવો છો તો તમારી પાછળ આવનારા લોકો ઓછા નહીં હોય. તે ક્ષણો કિંમતી હતી પરંતુ તેમાં લાગણીઓનો અવાજ ન હતો. દરેક શબ્દમાં વજન હતું. ઘણા લોકો જેમણે એક સમયે મારી મજાક ઉડાવી હતી હવે તેઓ મારી આંખોમાં જોઈ શકતા નથી. એક પ્રોફેસરે જેમણે ક્યારેય મારા પ્રદર્શનને મહત્વ આપ્યું ન હતું તેમણે આવીને કહ્યું, આજે તમે જે કહ્યું તેના કરતાં આપણે કદાચ ક્યારેય મજબૂત પાઠ શીખ્યા નથી. મેં હસીને જવાબ આપ્યો, કાશ તમે બોલતા પહેલા આ પાઠ તમારી પાસેથી શીખ્યા હોત. આ શબ્દોમાં બદલો લેવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ મને ફક્ત એટલું જ ખબર હતી કે હવે મેં મારી જાતને સ્વીકારી લીધી છે અને આ માન્યતાને કોઈ માફીની જરૂર નહોતી. જેઓ તે સમયે મારા મૌનને મારી નબળાઈ માનતા હતા આજે તેઓ મારા અવાજની ઊંડાઈ સાંભળી રહ્યા હતા. એક જૂની યાદ અચાનક મારા મનમાં પાછી આવી ગઈ. વર્ગનો તે દિવસ, પહેલો ટોણો અને તે ફ્લોર જેના પર મેં મારા અભ્યાસનો પાયો નાખ્યો હતો. જો મેં તે દિવસે જવાબ આપ્યો હોત તો કદાચ આ સફર આજે જે છે તે ન બની હોત. મેં દરેક ઘાને પાઠમાં પરિવર્તિત કરી દીધો હતો. દરેક મોડને આત્મવિશ્વાસમાં પરિવર્તિત કરી દીધો હતો. અમરે પછી ફોન પર પૂછ્યું, તમને બધાની સામે વર્ષોથી જે હૃદયમાં હતું તે કહેવાનું કેવું લાગ્યું? મેં કહ્યું, એવું લાગ્યું કે અંદરનો બોજ કોઈને કહ્યા વિના હળવો થઈ ગયો છે અને દરેકને યાદ અપાવવાનું મહત્વપૂર્ણ છે કે અભ્યાસ ફક્ત તે લોકોનો અધિકાર નથી જેમની પાસે બધું છે. અમરે કહ્યું, અને તમે ફક્ત વાત જ ન કરી, તમે એક ઉદાહરણ પણ આપ્યું. કાર્યક્રમ પૂરો થયા પછી હું થોડીવાર યુનિવર્સિટીના લોનમાં લટાર મારી રહી હતી. તે જ છોકરી બેન્ચ પર બેઠી હતી અને મારી સામે જોઈ રહી હતી. જ્યારે હું તેની પાસે ગઈ ત્યારે તેણે કહ્યું, મેડમ, હું એક પછાત વિસ્તારમાંથી આવી છું. અહીં લોકો ઘણીવાર મારી વાત કરવાની રીત પર હસે છે પણ આજે તમારી વાત સાંભળીને મને હિંમત મળી છે. મેં કહ્યું, તમારા સ્વરથી ક્યારેય શરમાશો નહીં. ખરી ઓળખ એ છે કે તમારી અંદર શું છે. બહાર બોલતા શબ્દો ફક્ત એક ઢોંગ છે. તે ધીમેથી હસતી હતી જાણે કોઈ ઘા થોડા રૂંઝાઈ ગયા હોય. તે દિવસ પછી મને ઘણી ઘટનાઓ માટે આમંત્રણ અને સંદેશાઓ મળ્યા
જેમાં પ્રશંસા કરતાં વધુ માફી માંગવામાં આવી રહી હતી, પરંતુ મને ખબર હતી કે મારી વાર્તા હવે કોઈ બીજાની હિંમત બની ગઈ છે. જ્યારે હું પાછા જતી વખતે કારમાં બેઠી ત્યારે મેં મારી બારી તરફ મોં ફેરવ્યું. બહાર હવામાન બદલાઈ રહ્યું હતું. કદાચ અંદર પણ મેં મારી જાતને કહ્યું કે હવે જેઓ પોતાનો અવાજ ઉઠાવતા નથી તેમના માટે શરમનો સમય છે અને પ્રકાશ ફેલાવવાનો મારો સમય છે. આ મારો વાસ્તવિક હેતુ પણ હતો. યુનિવર્સિટીના કાર્યક્રમ પછી જ્યારે હું ઓફિસનો ઉંબરો ઓળંગી ગઈ ત્યારે મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી. એવું લાગતું હતું કે મેં દરેક પ્રશ્ન, હવે દરેક ટોણા, દરેક મોડનો જવાબ આપી દીધો છે. પરંતુ તે જવાબ આપવો એ અંતિમ હેતુ ન હતો. તે ફક્ત એક મુકામ હતું. વાસ્તવિક રસ્તો હવે ખુલવા લાગ્યો. મારી પહેલી બદલી પછી મને એક નાના જિલ્લામાં સહાયક કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવી. ત્યાં પહોંચી પછી હું ઓફિસના દરવાજા પર રોકાઈ ગઈ. એ જ સાદું નામ પલ્લવી કુમારી આસિસ્ટન્ટ કમિશનર હતું અને પછી દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશી. ખુરશી પર બેસતાની સાથે જ મારી સામે એક સરકારી ફાઇલ મૂકવામાં આવી. પણ મારી નજર ટેબલ પર રાખેલી જૂની બોલ પોઈન્ટ પેન પડી હતી, જેનો ઉપયોગ મેં યુનિવર્સિટીના છેલ્લા દિવસોમાં કર્યો હતો. હું હંમેશા તે મારી પાસે રાખતી હતી, જેથી હું ક્યાંથી આવી છું તેની વાર્તા કહી શકું. જિલ્લાના પહેલા દિવસે મેં બધી સરકારી શાળાઓની યાદી માંગી. પછી મેં એક પછી એક મુલાકાત લેવાનું શરૂ કર્યું. જ્યાં ઇમારત ખરાબ હાલતમાં હતી, મેં પુનર્નિર્માણ વિશે વાત કરી. જ્યાં સુવિધાઓનો અભાવ હતો, એ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક શાળા પણ હતી જે આ વિસ્તારના ખૂબ છેડે હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં કેટલીક છોકરીઓને કાદવ પર બેઠેલી જોઈ. જ્યારે હું વર્ગખંડમાં પ્રવેશી ત્યારે એક નાની છોકરીએ માથું ઊંચું કરીને કહ્યું, "તમે મેડમ છો? તમારા કપડાં અમારા શિક્ષક જેવા નથી." હું હસવા લાગી. હું એ જ મેડમ છું જે એક સમયે તમારી જેમ જમીન પર બેસતી હતી. છોકરીએ આશ્ચર્યથી પૂછ્યું, "પછી કેવી રીતે તમે હવે મેડમ બન્યા છો?" અભ્યાસ કરીને, સખત મહેનત કરીને અને હાર ન માનો. તે પછી મેં તે શાળા માટે પંખા, કાર્પેટ અને નવી ખુરશીઓ મંજૂર કરી. પરંતુ વાસ્તવિક પરિવર્તન એક કાર્યક્રમથી શરૂ થયો. આપણે બધા સમાન છીએ. આ અંતર્ગત મેં જિલ્લાની બધી શાળાઓમાં પ્રવચનો આપવાનું નક્કી કર્યું, જેથી બાળકોને શીખવવામાં આવે કે સપના જમીન સાથે નહીં પણ હિંમત સાથે સંબંધિત છે. આ સમય દરમિયાન મને એક યુનિવર્સિટી તરફથી આમંત્રણ મળ્યું. હું યુવાનોના નવા રોલ મોડલ તરીકે વાત કરવા માટે ત્યાં પહોંચી. પછી એક વિદ્યાર્થીએ પૂછ્યું, "જ્યારે લોકો તમને અવગણતા હતા ત્યારે તમે તમારી જાતને કેવી રીતે સંભાળતા હતા?" મેં જવાબ આપ્યો, "હું મારી જાતને નહીં પણ મારી માતાના આશીર્વાદને સાંભળતી હતી. તે આશીર્વાદે મને ક્યારેય તૂટવા દીધી નહીં." તે કાર્યક્રમ પછી ઘણા વિદ્યાર્થીઓએ મારી સાથે વાત કરી. કેટલાકે મદદ માગી અને ઘણાએ કહ્યું કે પહેલીવાર તેઓ કોઈ સરકારી અધિકારીની આટલી નજીક અનુભવી રહ્યા છે. મેં તેમને પણ એ જ વાત કહી, "મારી સફળતા ફક્ત મારી નથી, તે બધાની છે જે મારા જેવા હતા અથવા મારા પછી આવશે." અમર હવે મારા વિચારોનો સાથી હતો. તેણે પોતાને એક નાનો સામાજિક સાહસ બનાવ્યો હતો જે બાળકો માટે મફત શિક્ષણ સત્રો ચલાવતો હતો. સાથે મળીને અમે ઘણા શિક્ષણ શરૂ કર્યા. કેમ્પસ, હું નીતિ નિર્માણનું કામ કરતી હતી અને તે ખેતરમાં કામ કરતો હતો. એક સાંજે જ્યારે હું ઓફિસથી પાછી ફરી રહી હતી ત્યારે મેં ગામના ચોક પર કેટલાક યુવાનોને બેઠેલા જોયા. તેમાંથી એકે મને જોઈ અને કહ્યું, "મેડમ, તમે ટીવી પર દેખાયા હતા, ખરું ને?" મેં હસીને કહ્યું, "હા, પણ એ તો ફક્ત કેમેરા હતો. ખરું કામ અહીં થાય છે." બીજાએ કહ્યું, "અમે સાંભળ્યું હતું કે મોટા લોકો નજીક આવતા નથી, પણ તમે અહીં રોજ આવો છો." મેં જવાબ આપ્યો, "મોટા લોકો એ નથી જે દૂર રહે છે. મોટા લોકો એ છે જે તમને તમારું મૂલ્ય સમજાવે છે." એક યુવાન જે એક સમયે શાળાની બહાર કામ કરતો હતો, તે હવે અમારા શિષ્યવૃત્તિ કાર્યક્રમનો ભાગ હતો. તેણે પાછળથી એક ઈમેલમાં લખ્યું, "મેડમ, તમારા કારણે મેં પુસ્તકોને તાકાત ગણવાનું શરૂ કર્યું છે, બોજ નહીં." આ એક ક્ષણો હતી જેના માટે મેં વર્ષોથી જમીન પર બેસીને વર્ગોમાં હાજરી આપી હતી. મેં દિવસ રાત અભ્યાસ કર્યો હતો અને દરેક ટોણા અને દરેક મૌન સહન કર્યું હતું. મારી માતા હજુ પણ દરરોજ મારા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તે ઘણીવાર કહેતી, "દીકરી, હવે તું બીજાઓ માટે આશીર્વાદ બની ગઈ છે
અને મને લાગે છે કે કદાચ આને જ પ્રકાશ કહેવાય છે, જે પોતાને બળે છે જેથી તે બીજાના માર્ગમાં પ્રકાશિત કરી શકે. છેલ્લા દિવસોમાં જ્યારે મને એક શિક્ષણ પરિષદમાં શિક્ષણ માટે શ્રેષ્ઠ રોલ મોડલનો ખિતાબ આપવામાં આવ્યો, ત્યારે મેં માઇક પર ફક્ત એક જ વાત કહી, હું તે પ્રકાશ બનવા માંગતી નથી, હું તે અગ્નિ બનવા માંગુ છું જે ક્યારેય બુઝાતી નથી. જ્યારે કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે એક નાનું બાળક મારી પાસે આવ્યું અને કહ્યું, મેડમ, શું હું પણ એક દિવસ તમારા જેવો બની શકું? મેં તેને હાથ પકડીને કહ્યું, જો તમે ક્યારેય પોતાને હલકી ગુણવત્તાવાળા ન સમજો તો તમે મારાથી આગળ વધી શકો છો. તે ક્ષણ મારા માટે એક યાત્રાની શરૂઆત હતી. મને ખબર પડી ગઈ હતી કે મારું વાસ્તવિક લક્ષ્ય ફક્ત તે ખુરશી કે પદ નથી. મારું વાસ્તવિક લક્ષ્ય તે હૃદયમાં છે જ્યાં આશાઓ સ્થાન બનાવી રહી છે. મારા જીવનનું એક પાનું પૂર્ણ થયું, પરંતુ વાર્તા હજુ બાકી હતી, અને જ્યાં સુધી આ અગ્નિ સળગતી રહેશે ત્યાં સુધી રસ્તાઓ પ્રકાશિત થતા રહેશે. મેં આકાશ તરફ જોવાનું શરૂ કર્યું. હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો. મેં હળવું સ્મિત કર્યું, પણ પૂરા આત્મવિશ્વાસ સાથે, કારણ કે આ અંત નહોતો પણ એક નવી શરૂઆત હતી. તો મિત્રો, પલ્લવીની સફર વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો, જેથી દરેકને પલ્લવી જેવી હિંમત મળે. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડી દબાવો, જેથી તમને આગામી અપડેટ પહેલાં મળે. આભાર.